અંકલેશ્વરમાં 5 ઇંચ વરસાદ ખાબકી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ઘોડા પૂર પ્રવેશી ગયા હતા તો 4 ઘોડા અને ગાયો સહિત પશુઓ તણાયા હતા। ભરૂચ શહેર તથા જિલ્લામાં રાત્રિ દરમિયાનથી વરસી રહેલા મુસળધાર વરસાદના કારણે વિવિધ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। અંકલેશ્વર શહેરમાં વરસાદે જમાવટ કરી હતી અને શહેર વિસ્તારના દીવા રોડ પરની સોસાયટીઓ, એશિયાડ નગર વિસ્તાર, ગાયત્રી મંદિર, નિરાંત નગર સહિતના રહેણાંક વિસ્તારો વરસાદી પાણીથી છલકાઈ ગયા હતા। મુખ્ય માર્ગો ઉપર પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જ્યારે જેડીસી વિસ્તારમાં પણ પાણી ભરાયા હોવાની વિગતો સામે આવી છે। ત્યારે અંકલેશ્વરના પીરામણ ગામ નજીક આમલા ખાડી પણ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થતા આજુબાજુના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે આમલા ખાડીમાં વરસાદી પાણીના વહેણમાં 4 અશ્વ એટલે કે ઘોડા પણ ખેંચાઈને તણાઈ રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। તો બીજી તરફ પાણી ભરાવાના કારણે જેડીસી વિસ્તારમાંથી અંકલેશ્વર શહેર વિસ્તારને જોડતો માર્ગ બંધ થયો હતો, જેથી અનેક વાહન ચાલકો સહિત રાહદારીઓ અટવાયા હતા। ઘોડાના માલિકના જણાવ્યા મુજબ એકાએક પાણી આવી જતા 4 જેટલા ઘોડા પાણીમાં ખેંચાઈ ગયા હતા, જે રેલવે ગરનાળા નજીક ઘોડાઓ બચવાની કોશિશ કરી રહ્યા હોય તેમ દેખાયું હતું। જો કે આગળ આ ઘોડાઓને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે। તો અંકલેશ્વરના કાપોદ્રા નજીક પણ એક ગાય તણાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। આમ અનેક પશુઓ પણ પાણીના ધસમસતા પ્રવાહમાં ખેંચાતા કેટલાક સુરક્ષિત બચી ગયા હતા, જ્યારે કેટલાક પાણીના ધસમસતા પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા। क्या नाम है आपका? इमरान खान, हनीफ खान पठान। हाँ, तो कैसे चले गए थे आपके घोड़े? मेरे घोड़े इधर पीछे चल रहे थे, पानी का बाढ़ आया, उसके अंदर घोड़े बह गए हुए मेरे। और अभी थोड़ी देर पहले ही बहे हुए घोड़े, कितने घोड़े? 4 घोड़े। कहाँ आगे निकले, ऐसा कुछ मैसेज है? अब मैं वो आगे जा रहा हूँ देखने के लिए।